જય સ્વામિનારાયણ બધાને. લાસ્ટ લેક્ચરની અંદર ચાક ગતિના બધા પ્રાચલોની આપણે વાર્તા શરૂ કરેલી હતી. કોણીય સ્થાન, કોણીય સ્થાનાંતર, કોણીય ઝડપ, આ ત્રણ બાબતો વ્યાખ્યાયિત કરેલી હતી. આગળ વધીએ પણ એના માટે પહેલા લાસ્ટમાં જે હતી એવી જ આકૃતિ, બરાબર, જેથી કરીને તમારી કન્ટિન્યુટી જળવાઈ રહે. તો તમે કદાચ એ આકૃતિ ફરીથી ડ્રો ન કરો તો ચાલે, બધા પ્રાચલો કન્ટિન્યુઅસમાં રાખજો. માની લો કે આવો આપણો આ પદાર્થ હતો, એમાં આપણે આ પરિભ્રમણ અક્ષ, આ ઓ આમ લઉં છું, આ એક્સ અક્ષ, આ આપણી એક્સ અક્ષ, આ વાય અક્ષ, ઝેડ અક્ષ છે એ પાનાના પૃષ્ઠને લંબ રૂપે. અહીંયા કોઈ એક કણ આપણે પી કહેતા હતા, ધારી લો કે ટી બરાબર ટી સમયે એને સંદર્ભ અક્ષ, આ આપણી સંદર્ભ અક્ષ છે એક્સ અક્ષી, સંદર્ભ અક્ષ સાથે આંતરેલો કોણ થીટા છે. આ કણ માની લો કે અમુક સમય પછી અહીંયા ક્યુ સ્થાને આવે છે, કયા સમયે ટી બરાબર ટી પ્લસ ડેલ્ટા ટી. તો આપણે કહી શકીએ કે ભાઈ ટી થી ડેલ્ટા ટી વધારાના ડેલ્ટા ટી સમયગાળા બાદ ક્યાં પહોંચે છે, તો કે વધારાનું કોણીય સ્થાન કેટલું થાય છે, ડેલ્ટા થીટા. તો થીટા એ પી કણનું ટી સમયે કોણીય સ્થાન છે. થીટા પ્લસ ડેલ્ટા થીટા એ શું છે, ક્યુ કણનું અથવા તો આ ક્યુ સ્થાને કયા સમયે ટી પ્લસ ડેલ્ટા ટી સમયે કોણીય સ્થાન છે. તો કોણીય સ્થાનમાં થતો ફેરફાર એટલે આપણે કહી દીધું કોણીય સ્થાનાંતર. તો કોણીય સ્થાનાંતર ડેલ્ટા થીટા, કોણીય સ્થાનાંતર ડેલ્ટા થીટા કેટલા સમયગાળામાં, તો કે ડેલ્ટા થીટા ડેલ્ટા ટી સમયગાળામાં. આના ઉપરથી કોણીય ઝડપ આપણે વ્યાખ્યાયિત કરેલી હતી. તો કોણીય ઝડપ, સરેરાશ કોણીય ઝડપ આપણે પહેલા લીધી હતી. સરેરાશ કોણીય ઝડપ એટલે ડેલ્ટા થીટા અપોન ડેલ્ટા ટી, અને એના ઉપર આધારિત છે તત્કાલીન કોણીય ઝડપ આપણે લીધી હતી ડી થીટા અપોન ડીટી. આ ખાસ એક નોંધ કરીને આ વસ્તુ રાખજો કે ભાઈ ચાક ગતિ કરતા દ્રઢ પદાર્થના પ્રત્યેક કણ માટે, ચાક ગતિ કરતા દ્રઢ પદાર્થ ના પ્રત્યેક કણનું કોણીય સ્થાન, કોણીય સ્થાન નહીં, કોણીય સ્થાનાંતર, કોણીય ઝડપ કોણીય સ્થાનાંતર, કોણીય ઝડપ સમાન જ હોય છે. સમાન કરતા એમ લખો, આ વારાફરતી બધે કારણ કે નહીં તો અર્થઘટન ઊંધું કરી નાખશો. કોણીય સ્થાનાંતર અને કોણીય ઝડપ બે સરખું નહીં, પણ બધા કણોની કોણીય એક આ કન્ડિશન હું એમ કહું, પી કણ છે એનું કોણીય સ્થાનાંતર ડેલ્ટા થીટા થયું, બીજું કોઈ પણ કણ હોય તો એનું કોણીય સ્થાનાંતર ડેલ્ટા થીટા જ થાય, બરાબર. એવી રીતે પી કણની જે કોણીય ઝડપ થાય એટલે ચાક ગતિ કરતા દ્રઢ પદાર્થના પ્રત્યેક કણની કોણીય ઝડપ હંમેશા સમાન હોય છે. મેં કોણીય સ્થાનાંતર વખતે પણ તમને કીધું હતું કે ચાક ગતિ કરતા દ્રઢ પદાર્થના પ્રત્યેક કણનું કોણીય સ્થાનાંતર એ સરખું હોય, સમાન હોય. કોણીય ઝડપ પણ સરખું હોય. કોણીય હંમેશા જોજો, જે રાશિ છે ને એનાથી વર્ણન કરવું આપણને સહેલું પડે ને એવા ટર્મિનોલોજીમાં ટ્રાન્સફર કરે, એટલે આપણે કોણીય ઝડપ વ્યાખ્યાયિત કરેલી છે. અને કોણીય ઝડપ અદિશ કે સદિશ રાશિ, તો આપણે કહીશું કોણીય ઝડપ અદિશ રાશિ છે, તેનો એકમ રેડિયન પ્રતિ સેકન્ડ છે. ખાલી ક્વેશ્ચનના સંદર્ભમાં તમને એમ કહું, મેં અગાઉ કરાવેલા છે એટલે અત્યારે નહીં કરાવું. ઘડિયાળના સેકન્ડ કાંટા, મિનિટ કાંટા અને કલાક કાંટાની કોણીય ઝડપ નક્કી કરો. આ ખાલી પ્રશ્નો તમને યાદ આવે એટલા માટે મેં અહીંયા ઉલ્લેખ કરી નાખ્યો છે. કેમ નક્કી કરાય તમને શીખવાડેલું હતું અને યાદ આવી જવું જોઈએ. જો યાદ ન આવે તો પાછું સર્ક્યુલર મોશન વાળું મુદ્દો કાઢી અને એના ઉપરથી પાછા આ ક્વેશ્ચન જોઈ લેજો, કરી નાખજો. હવે હું વ્યાખ્યાયિત કરું છું કોણીય વેગ. સંજ્ઞા છે ઓમેગા જ, આઈ ઓમેગા છે
ફેર એટલો છે કે કોણીય વેગ છે ને એ સદિશ રાશિ છે. સરેરાશ કોણીય વેગ મૂલ્ય તો આ જ રીતે ડેલ્ટા થીટા અપોન ડેલ્ટા ટી, કોઈ ચેન્જ નહીં. ટૂંકમાં આપણે એમ કહેવું તો કહી શકાય કે ભાઈ આનું મૂલ્ય એ કોણીય ઝડપના મૂલ્ય જેટલું જ હોય. કોણીય ઝડપ, સરેરાશ કોણીય વેગનું મૂલ્ય એ સરેરાશ કોણીય ઝડપ એના મૂલ્ય જેટલું જ હોય, એમાં કોઈ ચેન્જ ના આવે ને ક્યારેય ના આવે. ખાલી વેગ બોલું, રેખીય વેગ. ખાલી વેગ મીન્સ કે રેખીય વેગ અને રેખીય ઝડપ, તો એના મૂલ્યો સરખા હોય એવું જરૂરી નથી. પણ અહીંયા કોણીય ઝડપ અને કોણીય વેગના મૂલ્યો હંમેશા સરખા જ હશે. તો અહીંયા ઓમેગા બરાબર ડેલ્ટા થીટા બાય ડેલ્ટા ટી જેટલી સરેરાશ કોણીય વેગ કે સરેરાશ કોણીય ઝડપ કહેવાય. વળી તત્કાલીન કોણીય વેગ ઓમેગા કહીએ તો કેટલું, ડી થીટા અપોન ડીટી, એકમ પારિમાણિક સૂત્ર બધું સરખું. આ કહે કે ભાઈ આ જે કોણીય વેગ સદિશ રાશિ છે, તેની દિશા જમણા હાથના સ્ક્રૂના નિયમની મદદથી નક્કી કરી શકાય. લખતી વખતે આમ લખવાનું કે ભાઈ જમણા હાથના સ્ક્રૂના નિયમની મદદથી નક્કી કરી શકાય. બાકી આપણને સહેલું તો સીધું આમ નમ થમ્સઅપની જેમ સહેલું પડશે. અહીંયા વર્ણન માટે શું કરવાનું કે ભાઈ જમણા હાથનું સ્ક્રૂ પહેલા તો કેવી રીતે ગોઠવશો, તો કે જ્યારે પદાર્થનું ભ્રમણ થતું હોય, માની લો કે આપણો આ પદાર્થ છે, આ અક્ષને અનુલક્ષીને માની લઈએ કે પરિભ્રમણ કરે છે આ રીતે આમ, તો શું કરવાનું, સ્ક્રૂ રાખવાનું અને સ્ક્રૂ આપણે કહીએ કે ભાઈ આવી રીતે આમ, દાખલા તરીકે આપણો આ સ્ક્રૂ, આ સ્ક્રૂ છે એવું ઇમેજિનેશન કરજો. તો સ્ક્રૂને કેવી રીતે ભ્રમણાક્ષને સમાંતર, સ્ક્રૂ કેવી રીતે રાખવાનો છે, પરિભ્રમણ અક્ષને સમાંતર રાખી અને સ્ક્રૂને પદાર્થના ભ્રમણની દિશામાં ફેરવો. આ સ્ક્રૂને કેવી રીતે, આ પદાર્થ છે તો પદાર્થ એનું જે સમતલ છે ને એ સમતલને લંબરૂપ, જો કે એવું દરેક વખતે સમતલ હોય એવું જરૂરી નથી, પણ એમ બોલી શકાય કે કણ જે છે એનું જે વર્તુળાકાર માર્ગ તૈયાર થાય એના સમતલને લંબરૂપે સ્ક્રૂ રાખો, અથવા એમ બોલો કે ચાક ગતિ કરતા દ્રઢ પદાર્થના ભ્રમણાક્ષને સમાંતર સ્ક્રૂ રાખો. આ સૌથી સહેલો શબ્દ પ્રયોગ. ભ્રમણાક્ષને સમાંતર જમણા હાથનો સ્ક્રૂ રાખી અને સ્ક્રૂને કેમનો ફેરવો, તો કે પદાર્થ જેમનો રોટેટ આમ રોટેટ થતો હોય તો આમ ફેરવો, અને સ્ક્રૂ એન્ટી ક્લોકવાઇઝ ફરે ઘડિયાળની વિરુદ્ધમાં, આમ ઘડિયાળની વિરુદ્ધ, બરાબર આપણી સામે હોય તો આમ ઘડિયાળની વિરુદ્ધ કહેવાય, એટલે આમ ઘડિયાળની વિરુદ્ધ કહેવાય ઉપરથી જુઓ એટલે. તો સ્ક્રૂ બારે આવે, એ મેં અગાઉ શીખવાડેલું છે. તો બારે આવે એટલે આપણે કહી શકીએ કે એ દિશા હશે એની ઓમેગાની. પણ જો આવી રીતે આમ હોય ક્લોકવાઇઝ તો સ્ક્રૂ અંદર જશે. તો અહીંયા આપણે કહી શકીએ કે એની દિશા આ રીતે, પણ આપણે તો સીધું સિમ્પલી આ જ રીતે, ખાલી શું કરવાનું, પદાર્થનું રોટેશન કેમનું આમ છે તો બસ આ રીતે, આમ જેમનું રોટેશન થતું એ બાજુ આંગળીઓ વાળો. અહીંયા અત્યારે કંઈક આ જે સંદર્ભ અક્ષ છે ત્યાંથી આમ કંઈક પદાર્થનું રોટેશન આમ છે તો આ રીતે આમ આંગળીઓ વાળો, અંગૂઠો આ બાજુ. અહીંયા શું છે તો કે આવી રીતે આમ છે તો આપણે કંઈક આ રોટેશન આવી રીતે આમ છે, આંગળીઓ આમ વાળો, અંગૂઠો આ બાજુ. તો ઓમેગાની દિશા આ મુજબ છે, મેં કીધું એ પ્રમાણે સહેલાઈથી નક્કી થઈ શકશે. તો આ વાત થઈ કોણીય વેગ. ફરીથી એકવાર આટલું રિપીટ કરી જાઉં છું, કોણીય ઝડપ, કોણીય વેગ બેના મૂલ્યો હંમેશા સરખા, કોઈ ચેન્જ નહીં. રેખીય ઝડપ અને રેખીય વેગના મૂલ્યો જુદા જુદા હોય, પણ અહીંયા મૂલ્યો છે જુદા જુદા હોતા નથી, મૂલ્યો સરખા જ હોય. માત્ર ફેર એટલો છે કે ભાઈ આ સદિશ રાશિ છે, બરાબર, આ સદિશ રાશિ છે કોણીય વેગી. કોણીય વેગની દિશા કેવી રીતે નક્કી કરવાની, તો કે જમણા હાથના સ્ક્રૂના નિયમની મદદથી. જમણા હાથના સ્ક્રૂને કેવી રીતે ગોઠવવાનો, ભ્રમણાક્ષને સમાંતર સ્ક્રૂ ગોઠવી પદાર્થના ભ્રમણની દિશામાં સ્ક્રૂને ફેરવો, જે દિશામાં સ્ક્રૂ આગળ વધે તે દિશા નક્કી કરવી. વર્ણનમાં પાછું આ લખી નાખ્યું, જમણા હાથના સ્ક્રૂના નિયમની મદદથી નક્કી કરી શકાય. તો કેવી રીતે સ્ક્રૂ રાખવાનો, સ્ક્રૂ આ શબ્દમાં લખજો, સ્ક્રૂને ભ્રમણાક્ષને સમાંતર ગોઠવી
પદાર્થના ભ્રમણની દિશામાં સ્ક્રૂને ફેરવતા સ્ક્રૂ જે દિશામાં આગળ વધે તે દિશા એ કોણીય વેગની દિશા ગણવી. એ લખજો, નહીતર વળી પાછું એમ થશે કે આગળ જતા કે આ દિશા નક્કી કરી શકાય, પણ કેમ નક્કી કરવી તો કીધું નથી. પણ એ ધ્યાન રાખજો કે નક્કી કરવા માટે સ્ક્રૂ કેવી રીતે ગોઠવવાનો હતો. ભ્રમણાક્ષને સમાંતર અને પદાર્થના ભ્રમણની દિશામાં સ્ક્રૂને ફેરવો તો સ્ક્રૂ જે દિશામાં આગળ વધે એની દિશા નક્કી કરવી. હવે અહીં એક બીજો એક ક્વેશ્ચનના સંદર્ભમાં આમાં કોણીય વેગ અથવા કોણીય ઝડપ અને રેખીય ઝડપ વચ્ચેનો સંબંધ. આ ઓલરેડી ત્યારે આ પણ નક્કી કરી ગયા છીએ. જો હું એમ કહું કે રેખીય ઝડપ, ઝડપ એટલે શું થાય? અંતર ભાગ્યા સમય. આકૃતિ પરથી રેખીય ઝડપ બરાબર કાપેલું અંતર છેદમાં સમયગાળો. તો એમ કહીશ કે ભાઈ રેખીય ઝડપ v, રેખીય ઝડપને દર્શાવું છું v વડે. કાપેલું અંતર કેટલું? ડેલ્ટા ટી સમયમાં. ડેલ્ટા ટી સમયમાં કોણ અહીંથી અહીંયા જાય તો આ ચાપ જેટલું અંતર થશે, તો ચાપ પી ક્યુ છેદમાં સમયગાળો કેટલો? ડેલ્ટા ટી. હવે ચાપ બરાબર શું થાય? ત્રિજ્યા ગુણ્યા ખૂણો. ચાપ બરાબર ત્રિજ્યા ગુણ્યા ખૂણો. તો ચાપ કેટલું? ચાપ પી ક્યુ ઉપર આ ચાપની નિશાની કરી છે. ત્રિજ્યા કેટલી? તો કે આ જે ત્રિજ્યા આપણને આપી માની લો કે r છે. આ કર્ણના વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા r છે. ખૂણો કેટલો? તો કે ડેલ્ટા થીટા. તો આ કિંમત ત્યાં મૂકી દઈએ. માટે v બરાબર r ડેલ્ટા થીટા અપોન ડેલ્ટા ટી. તો જો હું સરેરાશ રેખીય ઝડપની વાત કરું ને તો અહીંયા સરેરાશ શબ્દ લખી નાખું. ચાલો, તો અહીંયા સરેરાશ, તો આ સરેરાશ છે. તો આના ઉપરથી સરેરાશ v બરાબર r સરેરાશ ઓમેગા. જો સમયગાળો અતિ નાનો લેવામાં આવે, જો લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લેવામાં આવે, જો સમયગાળો અતિ નાનો હોય તો શું થાય? v બરાબર r ઓમેગા. તો આ રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ. જો આના આધારે અહીંયા મેં જે પ્રશ્ન પૂછ્યો હતો ને, ઘડિયાળના સેકન્ડ કાંટા, મિનિટ કાંટા અને કલાક કાંટાની કોણીય ઝડપ નક્કી કરો. હવે જો હું એની લેન્થ આપી દઉં, સેકન્ડ કાંટાની લેન્થ છે 10 સેન્ટીમીટર છે, 10 નહીં 15 સેન્ટીમીટર રાખો, મિનિટ કાંટાની 10 સેન્ટીમીટર રાખીએ અને કલાક કાંટાની 8 સેન્ટીમીટર રાખીએ, તો તમે એમ કહો કે એની રેખીય, એના ટોચના કણની રેખીય ઝડપ કેટલી? ખાસ મગજ દોડાવીએ. જ્યારે કોઈ પદાર્થ ચાક ગતિ કરે છે ત્યારે એના રેખીય ચલો બદલાય. જુદા જુદા દ્રઢ પદાર્થને જો ખાલી સમજવા માટે માની લો આ કણ છે P. આ P કણ હું વધારાનો એક કણ તમારી સમજૂતી માટે એક કણ અહીંયા લઈ લઉં છું. માની લો કે અહીંયા છે ને કોઈ એક S કણ છે. આનો જેટલો ઓમેગા હોય ને એટલો ઓમેગા આનો હોય જ, કારણ કે ઓમેગા એટલે શું? ડેલ્ટા થીટા અપોન ડેલ્ટા ટી. તો આનો જેટલો ખૂણો થાય ને એટલો જ ખૂણો આનો બનાવે. તો P અને S એના માટે ઓમેગા સરખું જ હોય, પણ વેગ સરખો ન થાય, રેખીય વેગ સરખો ન થાય. v બરાબર r ઓમેગા. ઓમેગા ભલે બધાનો સરખો, ચાક ગતિ કરતા દ્રઢ પદાર્થના પ્રત્યેક કણો માટે ઓમેગા સરખો હોય, પણ r બધાના જુદા જુદા હોય. બરાબર, r બધાના જુદા જુદા હોય. આનો r છે, આનો r છે. તો એના સંદર્ભમાં હવે તમે સમજી શકો કે ભાઈ કોઈ આ જે છે વેગ, માની લો કે એક સળિયો ક્યાંક પૂછાયેલો ક્યાંક ક્વેશ્ચન છે કન્સેપ્ચ્યુઅલની અંદર. ચાલો ક્વેશ્ચનના સંદર્ભમાં લઈ લો કે એક સળિયો, આ સળિયો છે. તકતી કહી શકે, સળિયો કહી શકે, ગમે એ કહી શકે. લગભગ તકતી માટે પૂછ્યું હતું. ચાલો તકતી વાળો ક્વેશ્ચન લઈ લો. એ પૂછાયેલો હતો, મને જે યાદ છે એ મુજબ. માની લો કે આ બિંદુને અનુલક્ષીને આનું રોટેશન માત્ર થાય છે. બરાબર, આ તીર જે દર્શાવ્યું છે તમે સમજી ગયા હશો. આ તકતી છે, વર્તુળાકાર તકતી. હવે એમાં જ્યારે આ બિંદુને અનુલક્ષીને પરિભ્રમણ કરે છે ત્યારે એક કણ અહીંયા કહું O, બીજો અહીંયા કણ કહું P
ત્રીજો એક કણ અહીંયા કહું છું ક્યુ. જો પી પાસે વીપી ઝડપ હોય, ઓ પાસે વીઓ હોય અને ક્યુ પાસે વીક્યુ હોય તો સૌથી મોટી કઈ ઝડપ વધારે હશે? તો કે આ પરિઘ ઉપર છે. જો ચાક ગતિ ઓમેગા જેટલી ઝડપ નિશ્ચિત આ તકતી સતત પરિઘ, તો ઓમેગા તો બધાનો ફિક્સ. આ કણનો જેટલો ઓમેગા, ખરેખર આનો ઓમેગા આમ તો કહી શકાય એનું રોટેશન જ નથી. આ કણ એક કણ એવો છે કે જે સ્થિર છે, પણ છતાં પણ આપણે કહી શકાય આ બધા ચાક ગતિ કરતા દ્રઢ પદાર્થના બધા કણોના ઓમેગા સરખા. અહીં v બરાબર r ઓમેગા પરથી v પ્રપોર્શનલ ટુ r, કારણ કે ઓમેગા અચળ, બધા માટે ઓમેગા સમાન છે. તો આના ઉપરથી કહી શકું કે વી ક્યુ સૌથી મોટો, કારણ કે એનો આર મોટો થશે. ત્રિજ્યા અહીંથી જે ભ્રમણાક્ષ છે ત્યાંથી આ અંતર આર મોટો થશે વી ક્યુ, પછી વીપી અને સૌથી ઓછો કેનો વીઓ, જો કે વીઓ 0 હશે કારણ કે એનો આર 0 થાય એટલે. તો આવી રીતે કોઈ પણ જ્યારે પ્રશ્ન પૂછે કલાક કાંટા, મિનિટ કાંટા અને સેકન્ડ કાંટા માટે પણ પાછું આ નક્કી કરતા શીખી જજો. એની ઝડપ, ટોચના કણની ઝડપ. હવે સેકન્ડ કાંટો હોય તો સેકન્ડ કાંટો જ્યારે આમ પરિભ્રમણ કરતો હોય તો એનો આર તમને આપ્યો હોય ટોચના કણનો, બરાબર, આર આપ્યો છે. તો આર આપ્યો છે તો સહેલાઈથી નક્કી કરી શકતા હોવા જોઈએ. તો આ થયો રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ, પણ અદિશ સંબંધ છે, બરાબર. રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો અદિશ સંબંધ. અચ્છા, ચાલો હવે મારે આના વચ્ચેનો સદિશ સંબંધ નક્કી કરવો છે. તો સદિશ સંબંધ માટે આ ભૂસી નાખું છું. રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સદિશ સંબંધ આ હવે આપણે નક્કી કરવો છે. આ આપણે જાણીએ છીએ કે v બરાબર r ઓમેગા, આ અદિશ સંબંધ છે. આમાં v સદિશ રાશિ છે, r સદિશ રાશિ છે, ઓમેગા પણ સદિશ રાશિ છે. તો અહીંયા આપણે એમ કહેશું અહીં v એ રેખીય વેગ છે જે સદિશ છે અને તેની દિશા એ ચાક ગતિ કરતા દ્રઢ પદાર્થ ના જે તે કણ ને તેના વર્તુળાકાર માર્ગને દોરેલા સ્પર્શક ની દિશામાં હોય છે. રેખીય વેગ માટે તો આપણે અત્યાર સુધી જે ડિસ્કશન કર્યા, અત્યાર સુધીના બધા ચેપ્ટરોની અંદર, તો એની અંદર આપણે ઓલરેડી ડિસ્કસ કરી ગયા છે કે ભાઈ રેખીય વેગ એ સદિશ રાશિ છે અને એની દિશા કેમની હોય તો કે એના જે માર્ગ હોય ને એને માર્ગને દોરેલા સ્પર્શકની દિશામાં હોય. તો આ પી કણ છે, પી કણ માટે ખરેખર રેખીય વેગ કેમનો છે? તો પી કણ માટે જ્યારે રેખીય વેગની વાત છે ત્યારે પી કણ માટેનો રેખીય વેગ, આનું ભ્રમણ આમ છે એટલે આ પી બિંદુએ રેખીય વેગ એમ કહેવાય કે અહીંયા સ્પર્શક ડ્રો કરો, આમ હશે. ક્યુ સ્થાને સ્પર્શક ડ્રો કરો તો આમ હશે. આ જે તે સ્થાને ત્યાં આપણે એના રેખીય વેગ ડ્રો કરેલા છે. વળી આર એ ત્રિજ્યા સદિશ બોલી શકો અથવા સ્થાન સદિશ બોલી શકો. આર એ
જે તે કણના વર્તુળાકાર માર્ગનો ભ્રમણાક્ષને અનુલક્ષીને સ્થાન સદિશ છે, એટલે એ પણ સદિશ છે. વળી કોણીય વેગ ઓમેગા એ કોણીય વેગ છે જે સદિશ રાશિ છે. તેની દિશા ભ્રમણાક્ષને સમાંતર હોય છે. કેવી રીતે કેમ નક્કી કરાય એ હવે આપણને ખ્યાલ છે. બરાબર, આ જ આપણો પદાર્થ છે. તો આના માટે એક વસ્તુ ક્લિયર થઈ ગઈ કે ભાઈ પરિભ્રમણ આ રીતે આમ છે કણનું, તો ઓમેગા આ બાજુ હશે. હું આ ખાલી એક બીજી આકૃતિ પાછી એના જેવી આને સમજવા માટે આકૃતિ ડ્રો કરું છું. માની લો કે આપણો પદાર્થ છે એ પાછો આ જ છે. આવી રીતે આમ રોટેશન છે. હવે પરિભ્રમણ અક્ષ ટૂંકમાં આમ રાખ્યો જ પદાર્થ. ત્યારે આ જે છે એ એનો આર છે, બરાબર. આ આર સદિશ વી સદિશ કેમનો થશે? તો કે આનું ભ્રમણ આમ છે એટલે વેગ સદિશ સ્પર્શકની દિશામાં આ વી સદિશ. ઓમેગા કેમનો? તો કે અહીંયા ઓમેગા આ બાજુ હશે, આ ઓમેગા. આ કણનો ઓમેગા છે ને તમારે ખાલી ઓમેગા, કારણ કે આ બધા મુક્ત સદિશો હોય, તમને કોઈને એમ થાય કે મારે આ ઓમેગા અહીંયા દર્શાવવો છે તો ઓમેગા અહીંયા દર્શાવી શકો છો. બધા મુક્ત સદિશો હોય અને એના માટે આપણે ખ્યાલ છે ગમે ત્યાંથી આનું મૂલ્ય દિશા પડાય એવી રીતે ગમે તે જગ્યાએ દર્શાવો એટલે ચાલે. હવે આ પદાર્થની ગતિ આમ છે એટલે ઓમેગા આમ છે, સ્પષ્ટ થઈ ગયું. આર આમ છે, વી આમ છે, વી અંદર જતી દિશામાં છે, બરાબર. કારણ કે આનું ભ્રમણ આમ છે, આમ આ રીતે આમ ભ્રમણ છે તો અહીંયા દોરેલો સ્પર્શક આમ આવશે અંદર તરફ, એટલે આપણે અંદર તરફની દિશા છે. તો જો હું અહીંયા આપણે એમ કહી શકાય આ સદિશ રાશિ હોય, આ સદિશ હોય ને આ સદિશ હોય, તો હું થોડું છે ને પ્રતિપ્રમેયની રીતે ચાલુ, જાણે કે આપણે એમ કે એના સંબંધો હું લખું. ધારો કે વર્ણન નથી કરવું, સીધું ટૂંકું. હું આમ કહું કે વી બરાબર એક આર ડોટ ઓમેગા, આ સદિશ સ્વરૂપે લખ્યું. બીજું ઓમેગા ડોટ આર, ત્રીજું આર ક્રોસ ઓમેગા, ચોથું ઓમેગા ક્રોસ આર. અચ્છા, હવે આ જે મેં અત્યારે અહીંયા લખ્યું છે તો એના આધારે તમને એક વસ્તુ અહીંયા ક્લિયર હશે કે આપણી જે અહીંયા વાત છે ત્રણે ત્રણ રાશિ સદિશ રાશિ છે, અને જ્યારે ત્રણે ત્રણ રાશિ સદિશ રાશિ છે કઈ આર, ઓમેગા અને વી, સાથે સાથે નિયમોનું પાલન થાય એવી રીતે, તો કે આ સંબંધ બે તો ખોટા જ છે, તરત ખબર પડી જાય. કેમ? તો કે ડોટ ગુણાકારથી મળતી પરિણામી રાશિ કેવી હોય? અદિશ રાશિ હોય. એટલે આ સંબંધ ખોટા છે. આ બેનો ડોટ ગુણાકાર હું સમજતો હોવો છે, કારણ કે આપણે એ તો ખબર પડી કે મારે લખવું તો શું? સદિશ સંબંધ. સદિશ સંબંધ એટલે આ બે વચ્ચેનો કંઈક સદિશ સંબંધ જ્યારે લખું ત્યારે મૂલ્ય આર અને ઓમેગાના ગુણાકારથી મૂલ્ય તો વી થવું જ જોઈએ. તો કે આ બે વચ્ચે ડોટ ગુણાકાર હોઈ શકે અને કા કદાચ ક્રોસ ગુણાકાર હોઈ શકે. તો ડોટ ગુણાકાર નથી. કેમ નથી? કારણ તમે તમારી રીતે લખવું તો લખજો કે આ બે વચ્ચેનો જે ડોટ ગુણાકાર છે એનાથી મળતી પરિણામી રાશિ કેવી હોય? અદિશ હોય. જ્યારે અહીંયા તો આપણને જે રાશિ મળે છે એ વેગ મળે છે, અને વેગ કેવી રાશિ છે? સદિશ રાશિ છે. એટલે આ ડોટ ગુણાકાર વાળો સંબંધ ખોટો છે. અચ્છા, હવે આ બેમાંથી, કારણ કે આ બે વચ્ચેનો સદિશ ગુણાકાર છે અને સદિશ ગુણાકારથી મળતી રાશિ કેવી હોય? સદિશ હોય. તો આર ક્રોસ ઓમેગાની દિશા આપણે નક્કી કરીએ. જમણા હાથના સ્ક્રૂના નિયમ મુજબ આર ક્રોસ ઓમેગાની દિશા નક્કી કરીએ. આકૃતિમાં આવી જાવ. આર ક્રોસ ઓમેગા. આર કેમનું ગણાય? આમ. ઓમેગા કેમનો છે? ઉપર. ધ્યાન રાખજો, આર અહીંયા હું ઊભો છું તો વળી કોઈ એમ ન કહેતા કે આર આમ છે. આરનું તીર કેમનું હોય? આવું આપણે વેક્ટર વખતે કીધું તમને.
આર છે એ વેક્ટર છે, ત્યારે આર આ બાજુ એ છે તો આર આમ છે, ઓમેગા આમ છે, આર ઓમેગા, આર ક્રોસ ઓમેગા, જમણા હાથના સ્ક્રૂના નિયમ પ્રમાણે દિશા નક્કી કરો, આમ આવશે આર ક્રોસ ઓમેગાની દિશા. ફરીથી આર આ બાજુ છે, ઓમેગા આ તરફ છે, જમણા હાથના સ્ક્રૂને, બરાબર, આ અત્યારે જુઓ આને હું આર કહી દઉં છું, આ આપણો ઓમેગા છે ઉપર તરફ. આપણે સ્ક્રૂને કેવી રીતે રાખવાનો, આ બે થી બનતા સમતલને લંબ આ સ્ક્રૂ રાખ્યો, આ સ્ક્રૂ સમજો. સ્ક્રૂને કેમનો ફેરવવાનો, પહેલી રાશિથી આર ક્રોસ ઓમેગા લખું તો આર ક્રોસ ઓમેગા એટલે સ્ક્રૂ આમ ફરશે એન્ટી ક્લોકવાઇઝ, આ રીતે આમ ફરશે સ્ક્રૂ, અને જો એન્ટી ક્લોકવાઇઝ સ્ક્રૂ ફરે તો સ્ક્રૂ બારે આવે, આમ આવશે, અને જો આ તરફ બારે આવે તો એનો અર્થ કે વેગ આમ આવવો જોઈએ. હવે જોવો જોઈએ ખરેખર વેગ આમ છે કે અંદર છે, અંદર છે, એનો અર્થ એવો થાય કે આ પણ સંબંધ ખોટો છે અને માટે આ સંબંધ સાચો છે. તો રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સદિશ સંબંધની જે વાત હતી, તો એ સદિશ સંબંધ આ શું કામ સાચો છે હવે તમને સ્પષ્ટ થઈ ગયેલું હોય, કારણ કે ઓમેગા ક્રોસ આર હવે નક્કી કરો જોઈએ. ઓમેગા ઉપર છે, આર આમ છે, સ્ક્રૂ રાખી સ્ક્રૂને આમ ફેરવો અથવા અહીંથી આમ કરો છો. આ ઓમેગા પહેલી રાત તમને યાદ છે મેં સદિશ ગુણાકાર જ્યારે શીખવાડ્યું હતું ત્યારે એ ક્રોસ બી ની દિશા કેમ નક્કી કરાય, એ થી બી તરફ સ્ક્રૂને ફેરવવાનો. ઝડપથી યાદ ન હોય તો એ વેક્ટર વાળું પાછું જોજો, સદિશોનો સદિશ ગુણાકાર અને સદિશોનો અદિશ ગુણાકાર. તમને સદિશોનો સદિશ ગુણાકાર ટેક્સ્ટબુકની અંદર આ ચેપ્ટરની અંદર અહીંયા આપ્યો છે. સદિશોનો સદિશ ગુણાકાર ને અદિશ ગુણાકાર નહીં, અદિશ ગુણાકાર કાર્ય ઉર્જા પાવરમાં હતો અને સદિશ ગુણાકાર આ ચેપ્ટરની અંદર છે. મેં ત્યારે જ વેક્ટર વખતે મેં કીધું હતું બંને લઈ લેશું અને 7મા ચેપ્ટરમાં આવશે ત્યારે પણ ધ્યાન દોરેલું હતું. તો અહીંયા તમને હવે ખાસ દિશા કેમ નક્કી કરવી, આ ઓમેગા ક્રોસ આર ની દિશા કઈ, તો ઓમેગા છે એ ઉપર છે, આર છે એ આ તરફ છે, તો ઓમેગા ક્રોસ આર, ઓમેગા ક્રોસ આર, ઓમેગા ક્રોસ આર, આની જ્યારે મારે દિશા નક્કી કરવી છે તો કઈ રીતે, તો કે પહેલી રાશિથી બીજી રાશિ તરફ સ્ક્રૂ ફરે એટલે આ રીતે આમ, તો આ તરફ, તો કે આ એ દિશા વેગની દિશા છે એટલે આપણે કહી શકીએ કે આ સંબંધ સાચો છે. એટલે જો તમે આનું વર્ણન લખવા માંગતા હો તો તમારી રીતે લખવાની છૂટ, બાકી આ રીતે તમે સમજી શકો તો નોટમાં આ રીતે લખી નાખજો ચાલશે. કારણ કે આ ક્યાંથી આવ્યું તમારી સમજૂતી તમારા મગજમાં હોવી જોઈએ, અને ભવિષ્યમાં તમને કોઈ એમ પૂછે કે ભાઈ આ સંબંધ શું કામ સાચો છે ખોટો, એ અગત્યનું છે. એ થિયરી તમે કઈ રીતે લખો છો એ બહુ અત્યારે અગત્યનું નથી. આપણી મેં પહેલાં અગાઉ ટાર્ગેટ તમને આવો જ આપેલો છે કે ભાઈ તમારું નીટ અને જી સાઉન્ડ થાય એવો પ્રયત્ન કરો, અને એના માટે તમને એક ખ્યાલ આવવી જોઈએ કે ભાઈ દિશા કેવી રીતે આવે છે, તો આ સંબંધ શું કામ સાચો, આ સંબંધ શું કામ ખોટા છે, એક ખ્યાલ તમારા માટે આવડવો જોઈએ. સારું, તો હવે આપણા પાસે સદિશ સંબંધ એ થઈ ગયો વી સદિશ બરાબર ઓમેગા સદિશ ક્રોસ આર સદિશ. તો આ થઈ ગયો રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ. અચ્છા, જો હું અહીંયા કોણીય પ્રવેગ સાથે સાથે વ્યાખ્યાયિત કરી નાખું અને પછી વળી પાછો અહીંથી પ્રવેગમાં જઈશ, આ સંબંધ પાછો યાદ કરીશ. હવે વાત કરું છું કોણીય પ્રવેગ, પછીનો પ્રાચલ, બરાબર, કોણીય પ્રવેગ. એમાં આપણે લખીએ સરેરાશ કોણીય પ્રવેગ. એટલે શું કરશું, કોણીય વેગમાં થતો ફેરફાર છેદમાં સમયગાળો. જો કોઈ નિયમિત ચાક ગતિ હોય, ખાસ ધ્યાન રાખજો, નિયમિત ચાક ગતિનો અર્થ શું, તો કે ઘડિયાળની ગતિ, એમાં ઘડિયાળની ગતિ કરતાં ઘડિયાળના કાંટાની ગતિ એ નિયમિત ચાક ગતિનું ઉદાહરણ છે. કઈ રીતે, તો કે એમાં સેકન્ડ કાંટો છે 60 સેકન્ડે જ એક રોટેશન પૂરું કરે, મિનિટ કાંટો કલાકે જ એક રોટેશન પૂરું કરે, કલાક કાંટો 12 કલાકે જ રોટેશન પૂરું કરે. તો એ જે થઈ નિયમિત. અચ્છા, પંખો માની લો કે ભાઈ એક ઉપર ફરે છે તો એની ઝડપ તમે અચળ ગણી શકો, પણ એકમાંથી બે ઉપર કરો તો સ્પીડ વધે. તો જ્યારે એની સ્પીડ વધે છે ત્યારે કોણીય વેગ બદલાય છે એમ કહેવાય. ત્યારે કોણીય વેગ બદલાય છે. સ્પીડ ઘટતી હોય કોણીય વેગ ઘટે છે એમ કહેવાય. તો કોણીય વેગ બદલાઈ શકે. ચાક ગતિ કરતા દ્રઢ પદાર્થના કોણીય વેગમાં ફેરફાર થાય તો જ કોણીય પ્રવેગ હશે, નહીતર નહીં. તો હું એમ કહીશ કે કોણીય વેગમાં થતો ફેરફાર જો ચાક ગતિ કરતા દ્રઢ પદાર્થ ની કોણીય ઝડપ
ડેલ્ટા ટી જેટલા સમયગાળામાં ઓમેગાથી બદલાઈને ઓમેગા પ્લસ ડેલ્ટા ઓમેગા થતી હોય ચાક ગતિ કરતા દ્રઢ પદાર્થની કોણીય ઝડપ, આમ તો કોણીય વેગ લખું વધારે સાચો શબ્દ, કોણીય વેગ ડેલ્ટા ટી સમયગાળામાં ઓમેગાથી બદલાઈને ઓમેગા પ્લસ ડેલ્ટા ઓમેગા થતો હોય તો સરેરાશ કોણીય પ્રવેગ આલ્ફા, સંજ્ઞા છે એની આલ્ફા, કોણીય વેગમાં ફેરફાર કેટલો? તો ડેલ્ટા ઓમેગા, સમયગાળો કેટલો? ડેલ્ટા ટી. કોણીય પ્રવેગ, સરેરાશ કોણીય પ્રવેગ બરાબર ડેલ્ટા ઓમેગા, એટલે આ કોણીય વેગનો ફેરફાર છે છેદમાં સમયગાળો. જો ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લેવામાં આવે, લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લેવામાં આવે તો આલ્ફા બરાબર શું થઈ જશે? ડી ઓમેગા અપોન ડીટી. અને જો પહેલેથી મારે વેક્ટર ફોર્મમાં લખવું હોય સદિશ સ્વરૂપે તો આના ઉપર સદિશ કરી નાખવાનું. આ પણ સદિશ રાશિ છે એટલે અહીંયા આપણે કહીશું કોણીય વેગ, કોણીય પ્રવેગ. સદિશ રાશિ છે તેની દિશા કોણીય વેગના ફેરફારની દિશામાં હોય છે. કોણીય પ્રવેગ સદિશ રાશિ છે અને તેની દિશા કોણીય વેગમાં થતા કોણીય વેગના ફેરફારની દિશામાં હોય છે. કોણીય વેગનો ફેરફાર કેમનો થાય છે ને એને અનુરૂપ કોણીય પ્રવેગની દિશા હોય, બરાબર, એ હંમેશા સાચી વાત. અને આ તત્કાલીન કોણીય ઝડપ, આનો એકમ રેડિયન, આ ઓમેગાનો એકમ શું હતો? રેડિયન પ્રતિ સેકન્ડ. તો એકમ અહીંયા થશે રેડિયન પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ત્યાં જેમ એમ કહેતા કે મીટર પર સેકન્ડ સ્ક્વેર રેખીય માટે, એવી રીતે અહીંયા રેડિયન પર સેકન્ડ સ્ક્વેર આ આલ્ફાનો એકમ થશે. અને આલ્ફા કીધું એ પ્રમાણે જ્યારે સદિશ જરૂર પડશે તો અહીંયા ઉપર આપણે તીર મૂકી દેશું. ઓમેગા ઉપર પણ તીર મૂકી શકાશે કારણ કે કોણીય વેગ છે. તો જ્યારે આપણી વાત છે, અને હા એક બીજી વસ્તુ આ એક ખાસ ડિસ્કસ કરીએ. મેં કીધું કે ભાઈ કોણીય પ્રવેગની દિશા કોણીય વેગના ફેરફારની દિશામાં હોય. માની લો પંખો છે, તમારા ઘરનો પંખો પેલા એક ઉપર ફરે છે. હવે તમે એક ઉપરથી એને 2 ઉપર લઈ જાઓ તો વચ્ચે સ્પીડ વધશે. તો પેલા ઓમેગા હતો કેમનો? માની લો કે આમ ભ્રમણ કરે છે, તમારો ઘરનો પંખો આ રીતે આમ રોટેટ થાય છે તો ઓમેગા કેમનો કહેવાય? ઓમેગા 1 આમ હતો. હવે સ્પીડ વધી પણ એ સ્પીડ તો આમ આ જ રીતે વધશે ને, તો ઓમેગા 2 મોટો થશે. વિચાર કરો કે ઓમેગા 1 આમ હતો, ઓમેગા 2 આમ જ છે પણ મોટો થયો તો ડેલ્ટા ઓમેગા કેમનો આવે? આમ જ આવે. જો નોંધ કરીને ખાસ, જો પદાર્થની કોણીય ઝડપ સમય સાથે વધતી હોય તો કોણીય ઝડપ અને કોણીય વેગ અને કોણીય પ્રવેગ એક જ દિશામાં હોય છે. અને જો આ કોણીય ઝડપ રાખશો તો એ ચાલશે. જો કોણીય ઝડપ સમય સાથે ઘટે તો કોણીય વેગ અને કોણીય પ્રવેગ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય. ખાસ અહીંયા પાછો શબ્દ પ્રયોગ, એક સ્થિર ભ્રમણાક્ષના કિસ્સામાં
બરાબર. સ્થિર ભ્રમણાક્ષના કિસ્સામાં જો સ્થિર પરિભ્રમણ અક્ષ નથી તો એક દિશા કે વિરુદ્ધ દિશા હોય જ નહીં. સ્થિર ભ્રમણાક્ષના આ બધી આખી પરિસ્થિતિ જે સાચી છે સ્થિર ભ્રમણાક્ષના કિસ્સામાં. એટલે આ ખાસ નોંધ કરીને તમારી સાથે રાખજો કે સ્થિર ભ્રમણાક્ષનો કિસ્સો હોય તો ત્યારે એવા સંજોગોની અંદર જો કોણીય ઝડપ વધતી હશે તો કોણીય વેગ અને કોણીય પ્રવેગ એક જ દિશામાં. હમણાં મેં કીધું હતું પંખા માટે તમને ઉદાહરણ આપ્યું. તમારા ઘરનો પંખો આ રીતે આમ ફરે છે, ω1 આમ છે, ω2 આમ જ છે પણ મોટો છે. હવે વિચાર કરો, તમને બાદબાકી આવડે છે, સદીશોની બાદબાકી કેમ કરાય. જો હું અહીંયા ખાલી તમને વધારામાં આવું કહું, આ કોણીય વેગ ω1 છે, બરાબર, ω2 આમ છે, આ ω2 મોટો શું કામ, તો કે ઝડપ વધી, કોણીય ઝડપ વધી, સ્પીડ વધી, પંખાની સ્પીડ વધી, તો પહેલા ω1 ઓછો હતો પછી ω2 વધ્યો. હવે તમને એમ કહો ω2 માઇનસ ω1 કરો તો વેક્ટરમાં આપણે ભણી ગયા હતા કે ભાઈ ω2 તો પહેલા ω2 માઇનસ ω1 જો લો, ω2 માઇનસ ω1 એટલે આને કહેવાય ડેલ્ટા ઓમેગા. તો ડેલ્ટા ઓમેગાની દિશા નક્કી કરવા માટે ω2 આ ω2 કર્યું. હવે એમાંથી ω1 બાદ કરવું એટલે શું, તો કે અહીંથી આ ω1 સદિશ એની વિરુદ્ધ દિશાનો લો માઇનસ ω1. તો પ્રથમ સદિશનું પૂછ છેલ્લા તો આ ડેલ્ટા ઓમેગાની દિશા આવશે, આ ડેલ્ટા ઓમેગા. તો આપણે કહી શકાય જો બેની દિશા એક જ થઈ. આરામથી તમે સમજી શકો કે આ બંનેની દિશા કેવી થાય છે, એક જ થાય છે. પરિણામે સ્પીડમાં વધારો થતો હોય એમ ગણી શકાય, અને જો દિશા વિરુદ્ધ હોય તો સ્પીડમાં ઘટાડો થતો હશે. તો દરેક વખતે હવે તમે આ રીતે આમ નક્કી કરી શકતા હોય ભાઈ કોણીય સ્પીડમાં વધારો કે ઘટાડો થાય છે તો કોણીય પ્રવેગ છે એ કઈ રીતે હશે, કઈ દિશામાં હશે. ખાસ આ મેં નોંધ કરીને જે સ્ટેટમેન્ટ લખ્યું છે ને એ શબ્દ પ્રયોગ ઉપર ફોકસ રાખજો. તો આટલું સમજાઈ ગયું. કોણીય પ્રવેગ એટલે શું, કોણીય વેગમાં થતો ફેરફાર છેદમાં સમયગાળો, સરેરાશ કોણીય પ્રવેગ, આ તત્કાલીન કોણીય પ્રવેગ. પછી એના ડાયરેક્ટ આપણે સૂત્ર ઓલા રેખીય જેમ રાશિઓ છે એની જેમ જ છે એટલે એના રિલેટેડ MCQ ડિસ્કસ કરશું. એનો એકમ પારિમાણિક સૂત્ર આવડવું જોઈએ, એની દિશા નક્કી કરતા આવડવી જોઈએ. ક્યારે ઓમેગા અને એટલે કે ઓમેગા મીન્સ કે કોણીય વેગ અને કોણીય પ્રવેગની દિશા એક જ હોય અને ક્યારે વિરુદ્ધ હોય એ વસ્તુ આપણને ખ્યાલ હોવો જોઈએ. હવે હું પાછો આ સૂત્ર ઉપર આવું છું, સદિશ સંબંધ ઉપર, અને ત્યાંથી આગળ વધીએ. આ હેડિંગ બાંધવાની જગ્યા છે એ છોડજો. V બરાબર ઓમેગા ક્રોસ આર. જો V બરાબર ઓમેગા ક્રોસ આર છે, આનું હું T ની સાપેક્ષ વિકલન કરું, T સાપેક્ષ વિકલન લેતા તો આવું થશે dV/dt બરાબર, આ બે ચલ જ છે, સમય સાથે બદલાઈ શકે તો એકને અચળ રાખી બીજાનું વિકલન વત્તા બીજાને અચળ રાખી પહેલાનું વિકલન. પણ અહીંયા ખાસ ધ્યાન રાખજો બાળકો કે આ જે સદિશ ગુણાકાર છે ત્યારે અચળ રાખો. જો આમ હોય, હું તમને એમ કહું કે d/dt xy, તો આને આમ લખાય x ને અચળ રાખી y નું વિકલન વત્તા y ને અચળ રાખી x નું વિકલન. આમ મેં નિયમ આ જ એપ્લાય કર્યો છે, પણ જ્યારે સદિશ સંબંધ હોય ને ત્યારે આ ખાસ ધ્યાન રાખજો. આ ઓમેગા અહીંયા અચળ છે, r નું એની જગ્યાએ જ વિકલન કરો અને પછી r ને અચળ રાખો તો એની જગ્યાએ જ રાખો અને અહીંયા d/dt તો જ સાચું પડશે, કારણ કે સદિશ ગુણાકાર છે. નહીતર દિશા બદલાઈ જાય, સ્વાભાવિક છે. તમને આની દિશા નક્કી કરો, r ક્રોસ કદાચ આમ કરો તો એ દિશા ઉલટાઈ જાય. એટલે આપણે સદિશ ગુણાકાર હોય ત્યારે સ્થાનની અદલા બદલી કર્યા સિવાય એમનેમ જ તમારે એકને અચળ રાખી બીજાનું વિકલન અને બીજાને અચળ રાખીને
પેલાનું વિકલન, પરંતુ dr/dt આ r એટલે શું છે? સ્થાનાંતર સદિશ તથા સ્થાન સદિશ, એનું વિકલન એટલે શું થાય? રેખીય વેગ v. વળી d⍵/dt તો એને કહેવાય આલ્ફા, કોણીય પ્રવેગ આલ્ફા. આ છે શું છે? કોણીય પ્રવેગ. આ શું છે? રેખીય વેગ. જો એ કિંમત મૂકી દો અને આ આપણને ખબર છે, વળી dv/dt એટલે શું થઈ જશે? પ્રવેગ a. આને બદલે dv/dt એટલે પ્રવેગ a, અહીંયા ઓમેગા ક્રોસ v અને આ જે છે પ્લસ આલ્ફા ક્રોસ r. હવે દેખીતી વાત છે કે જ્યારે અહીંયા વચ્ચે પ્લસ છે, અહીંયા પ્રવેગ છે, સદિશ સ્વરૂપે પ્રવેગ છે, વચ્ચે પ્લસ છે, તો આ એક પ્રવેગનો ઘટક હોવો જોઈએ અને આ પણ પ્રવેગનો ઘટક હોવો જોઈએ. ઓમેગા ક્રોસ v એ પણ એક પ્રવેગનો ઘટક છે અને આલ્ફા ક્રોસ r એ પણ એક પ્રવેગનો ઘટક હોવો જોઈએ. મેં કેમ નક્કી કર્યું છે આવું? તો કે એ તો આપણે ભણી જ ગયા છીએ અગાઉ. કોઈ પણ વખતે તમે ગમે એ સમીકરણ લખો, બરાબર, કોઈ પણ સમીકરણ લખો, વેક્ટર ફોર્મની અંદર લખો, તો એ બધા એના ઘટકો જ કહેવાય. આપણે આમ લખી નાખતા હોય, દાખલા તરીકે હું આવું કરી નાખું, ભાઈ f સદિશ બરાબર 2i કેપ વત્તા 3 - 3 4x j કેપ વત્તા y k કેપ, આવું કંઈ લખું તો તરત સ્પષ્ટ થઈ જાય કે ભાઈ આ x ઘટક છે, આ જે y ઘટક છે ને આ k કેરેટ છે, એટલે આ છે આપણું z કયો ઘટક થઈ જાય? z ઘટક. એટલે આ તો ખાલી સમજવા માટે બધા આંકડાઓ આપણી રીતે એમને મજા આવે રીતે લખ્યા છે. પણ જેટલા પ્લસ માઇનસમાં આવે ને કંઈક ને કંઈક ઘટકો દર્શાવે છે, તો અહીંયા એ આપણે એના માટેના ઘટકો છે એમ કહેવાય. તો આ કહી શકશું કે એના ઘટક છે. હવે ઓમેગા ક્રોસ v ની દિશા આપણે નક્કી કરીએ. ઓમેગા ક્રોસ v ચાક ગતિ કરતા દ્રઢ પદાર્થના કિસ્સામાં દ્રઢ પદાર્થની ચાક ગતિ માટે ઓમેગા ક્રોસ v ની દિશા ઓમેગા ક્રોસ v ની દિશા આપણે નક્કી કરવું છે. તો આપણે જે આકૃતિ ડ્રો કરીને જે આગળ વધતા હતા ને એની આકૃતિ માટે ચાલુ રાખું છું. આ માની લો કે આ અક્ષને અનુલક્ષીને રોટેશન થાય છે. અહીંયા જ્યારે કોઈ કણ આ રીતે આમ રોટેટ થાય છે ત્યારે અહીંયા કોઈ એક કણ લઉં છું. આ કણ એની રેખીય ઝડપ કેમની હશે? અંદર સ્પર્શકની દિશામાં, વર્તુળાકાર માર્ગને દોરેલા સ્પર્શકની દિશામાં હશે. આ વર્તુળાકાર માર્ગ છે એવું સમજી લો. આ એનો r છે, આ r. ઓમેગા કેમનો હશે? તો ઓમેગા આમ હશે. કઈ રીતે ખબર પડી? તો કે જ્યારે પદાર્થનું રોટેશન થાય છે, આપણે ખ્યાલ છે રોટેશન આમ છે, જો પદાર્થ આ રીતે આમ તો ઓમેગા આમ ઉપર જ હોય, એટલે ઓમેગા. v કેમનો હોય? સ્પર્શકની દિશામાં. તો આપણે કહી શકાય કે ઓમેગા ક્રોસ v ની દિશા એ કેમની મળશે? જો ઓમેગા આમ છે, v ની દિશા આમ, તો યાદ કરો આપણા નિયમ પ્રમાણે આપણા પહેલી રાશિ આ છે, બીજી રાશિ v તરફ આમ વાળો તો આમ ખસશે. અથવા જમણા હાથના સ્ક્રૂના નિયમ પ્રમાણે લઈ લો. ઓમેગા કેમનો છે? ઉપર છે, v આમ છે અંદર, તમારા માટે અંદર થશે આ રીતે આમ. તો હું અહીં સામેથી આમ જ્યારે જોઉં છું, લંબરૂપે સ્ક્રૂ રાખું, સ્ક્રૂને ઓમેગાથી v તરફ ફેરવું, સ્ક્રૂને ઓમેગાથી v તરફ, તો સ્ક્રૂ ઓમેગાથી v એટલે આમ ફરશે, આમ ફરે એટલે આમ જશે. આમ એટલે કેમનો? તો કે અહીંયા વર્તુળાકાર માર્ગનું જે સેન્ટર હશે ને એના તરફ જશે. એટલે આપણે કહી શકીએ કે ભાઈ ઓમેગા ક્રોસ v ની દિશા જમણા હાથના સ્ક્રૂના નિયમ મુજબ, જમણા હાથના સ્ક્રૂના નિયમ મુજબ નક્કી કરતા તે કણના વર્તુળાકાર માર્ગના કેન્દ્ર તરફ મળે. આથી પ્રવેગના આ ઘટકને
કેન્દ્રગામી પ્રવેગ કહે છે। આ પ્રવેગને આપણે નામ આપી દઈશું કેન્દ્રગામી પ્રવેગ। બરાબર, એ કેન્દ્રગામી પ્રવેગ એટલે અહીંયાથી હું આમ કહી દઉં આકૃતિમાં ખાલી દર્શાવવા માટે, ઓમેગા ક્રોસ વી ની દિશા આમ આવશે। આ કઈ દિશા? ઓમેગા ક્રોસ વી ની દિશા આ નક્કી કરી છે। તો આ જે આપણે નામ આપી દીધું ભાઈ કેન્દ્રગામી પ્રવેગ, સેન્ટ્રીપિટલ એસિલરેશન, જો એવી પરિસ્થિતિ છે તો આને હું કહું કે એસી બરાબર ઓમેગા ક્રોસ વી। હવે આ સદિશ ગુણાકાર મારે દૂર કરવો હોય તો ઓમેગા વી સાઇન થીટા। અચ્છા, આ કિસ્સામાં જો દ્રઢ પદાર્થની ચાક ગતિ છે તો દ્રઢ પદાર્થના કિસ્સામાં આ થીટા 90 જ રહે। અહીં લખું છું, દ્રઢ પદાર્થના કિસ્સામાં થીટા બરાબર 90। ઓમેગા ને વી, કારણ કે વી કેમનો હોવાનો? વર્તુળાકાર માર્ગને દોરેલા સ્પર્શકની દિશામાં વી, અને ઓમેગા કેમનો હોવાનો? તો કે ભ્રમણાક્ષને લંબ, તો બે વચ્ચેનો ખૂણો 90 જ હોય તો આપણે કહી શકાય। અચ્છા, હવે અહીંયા મૂલ્ય થઈ ગયું તો આ એસી, તો એસી બરાબર ઓમેગા વી, વળી વી બરાબર આર ઓમેગા, વી બરાબર આર ઓમેગા આ આપણે ભણી ગયા છીએ। તો એ જો કિંમત મૂકશો તો એસી બરાબર કેટલું આવશે? અહીંયા વી ને બદલે આર ઓમેગા, તો અહીંયા આર ઓમેગા સ્ક્વેર। આમાં જો આપણે કઈ ઓમેગાને સૂત્રનો કરતા બનાવી દો તો શું થશે? વી બાય આર, એટલે બીજું સૂત્ર શું થઈ જશે? એસી બરાબર, જો આને બદલે વી બાય આર મૂકો તો વી સ્ક્વેર અપોન આર। આ સૂત્રો જાણીતા લાગતા હોવા જોઈએ। આ આપણા કેન્દ્રગામી પ્રવેગના સમીકરણો છે। જો આ બીજી રીતે મેળવા છે, ત્યાં આપણે કેન્દ્રગામી પ્રવેગ જે કેન્દ્રગામી પ્રયોગનું નિયમિત વર્તુળમય ગતિ માટે મેળવેલું હતું, અહીંયા સેમ વસ્તુ એ જ। તો આ થયું આપણું નિયમિત વર્તુળમય ગતિ માટે કેન્દ્રગામી પ્રવેગનું સમીકરણ। આ જ રીતે ચાલો આ બીજો જે પ્રવેગ છે, વળી એમ કહું કે દ્રઢ પદાર્થની ચાક ગતિ માટે, દ્રઢ પદાર્થની ચાક ગતિ માટે આલ્ફા ક્રોસ આર ની દિશા, અચ્છા ચાલો આ જ આકૃતિ પાછી ત્યાં ડ્રો કરું છું। આ આપણો કોણ, જો આલ્ફાની દિશા કઈ હોઈ શકે? તો કે અહીંયા આલ્ફાની દિશા જો ઝડપ વધતી હશે ને તો આલ્ફા આમ જ હશે, જો ઝડપ ઘટતું હશે તો આ તરફ હશે। બરાબર, જો સ્પીડ વધશે, ઝડપ વધે તો આ બાજુ, નહીતર આ બાજુ। ઝડપ ઘટે તો કોણીય ઝડપ, કોણીય ઝડપ ઘટે તો, અને કોણીય ઝડપ વધે તો। ટૂંકમાં શબ્દ તમારે તે લખી નાખો, નહીતર જાજુ લાંબુ થશે ત્યાં। ચાલો, અહીંયા ઝડપ વધે તો ઉપરની દિશા, બરાબર, અહીંયા ઝડપ વધે તો ઉપરની દિશા। અહીંયા પદાર્થનું રોટેશન તો આપણે આમ જ લીધું છે, રોટેશન આ બાજુની દિશામાં, રોટેશન આમ લીધું છે ત્યારે, અને આ ઓમેગાની દિશા આમ છે, આ આર ની દિશા આમ છે, આ આર, અને વી કેમનું છે? તો જે તે બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં। હવે જરાક વિચારવો જોઈએ કે મારે આલ્ફા ક્રોસ આર ની દિશા નક્કી કરવી હોય તો આલ્ફા ક્રોસ આર કેમનું હશે? જુઓ, આલ્ફાની દિશા આમ છે, આર આમ છે, આલ્ફા આમ છે, આર આમ છે, આમ ડ્રો કરીશ એટલે અહીંયા સમજવાનું આ જગ્યાએ તો આપણે કહી શકીએ અહીંયા કેમનો હશે? તો કે જે તે બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં આવશે। અચ્છા, નીચે હોય તો આલ્ફા, આલ્ફા નીચે છે તો આલ્ફા ક્રોસ આમ લેશો તો બારે આવતી દિશામાં આવશે, પણ હશે વર્તુળાકાર માર્ગને દોરેલા સ્પર્શકની દિશામાં। આલ્ફા ક્રોસ આર ની દિશા જમણા હાથના સ્ક્રૂના નિયમ પર, એટલે દ્રઢ, જો આની જેમ જ લખું છું, જમણા હાથના સ્ક્રૂના નિયમ મુજબ નક્કી કરતા તે વર્તુળાકાર માર્ગને દોરેલા સ્પર્શકની દિશામાં મળે। આથી
આવા પ્રવેગને સ્પર્શીય પ્રવેગ કહે છે. સ્પર્શીય ટેન્જેન્શિયલ એટલે કે સ્પર્શક ટેન્જેન્શિયલ સ્પર્શીય પ્રવેગ એટી બરાબર શું કહી દઈશું આલ્ફા ક્રોસ આર. અચ્છા આલ્ફા આર સાઇન થીટા એટી બરાબર વળી આ કહીએ કે દ્રઢ પદાર્થની ચાક ગતિના કિસ્સામાં દ્રઢ પદાર્થ માટે થીટા બરાબર 90 કારણ કે આલ્ફા અને હા સ્થિર ભ્રમણાક્ષ હોય તો દ્રઢ પદાર્થ માટે થીટા 90 સ્થિર ભ્રમણાક્ષનો કિસ્સો સ્થિર ભ્રમણાક્ષ પરિભ્રમણ અક્ષ બદલાતી નથી તો ત્યારે થીટા 90 જો થીટા 90 હોય તો એટી બરાબર કેટલું થશે આલ્ફા આ થઈ ગયું આલ્ફા તો આ થઈ ગયો સ્પર્શીય પ્રવેગ. ખાસ ધ્યાન રાખજો સ્પર્શીય પ્રવેગનું સૂત્ર શું આવશે સ્પર્શીય પ્રવેગ એટી બરાબર આલ્ફા આર અને ઘણી વખત આના રિલેટેડ એવા ક્વેશ્ચન પૂછાયેલા છે ડિસ્કશન કરીશું એનું વધારે આગળ હજી જેમ જેમ ચેપ્ટરને આગળ જશે એમ એનો ઉપયોગ આવશે. અત્યારે ખાલી આટલું મગજમાં રાખો એટી બરાબર આલ્ફા આર ઈ કયો પ્રવેગ છે સ્પર્શીય પ્રવેગ ઈ સ્પર્શકની દિશામાં મળે છે એટલે આલ્ફા ક્રોસ આર ની દિશા નક્કી કરો તો કાં તો આમ સ્પર્શક આવશે અને કાં તો આમ. હવે આમ સ્પર્શક એટલે કેમ તો કે વર્તુળાકાર માર્ગને ધ્યાન રાખજો આ તો દર્શાવ્યા ભલે અહીંયા હોય આલ્ફા અહીંયા લખી શકાય આમે લખી શકાય પણ કોણીય ઝડપ ઘટતી હશે તો આમ કોણીય ઝડપ વધતી હશે તો આલ્ફા ઉપર હશે. તો હવે આપણા માટે આટલો અર્થ ક્લિયર થઈ ગયો એટી બરાબર આલ્ફા આર અને એના ઉપરથી જો હું અહીંયા લખી નાખું કે ભાઈ એ સદિશ બરાબર ઓલું સમીકરણ પાછું લખું છું એસી વત્તા એટી તો એનું મૂલ્ય લખવું હોય તો કે અંડર રૂટ આ બે જો પરસ્પર લંબ છે એસી સ્પર્શકની દિશામાં કેન્દ્રગામી છે અને ઓલો સ્પર્શકની દિશામાં છે તો એસી સ્ક્વેર વત્તા એટી સ્ક્વેર કારણ કે બે પરસ્પર લંબ છે તો અહીંયા એસી સ્ક્વેર એટલે આપણે આમ લખી શકાય ઓમેગા સ્ક્વેર વી સ્ક્વેર પ્લસ આલ્ફા સ્ક્વેર આર સ્ક્વેર. તો આ શું થઈ ગયો તો કે રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ એટલે રેખીય પ્રવેગ અને કોણીય પ્રવેગ વચ્ચેનો સંબંધ. આજનો જે ટોપિક છે એ તમારા માટે નવો છે કારણ કે એક વખત આપણે અગાઉ આની આ વાત નથી કરી કોણીય પ્રવેગ અને કોણીય પ્રવેગના મૂલ્યોને ઘણા બધા પ્રશ્નો આના ઉપરથી તૈયાર થઈ શકશે એનું ડિસ્કશન કરીશું પણ હવે વધારે આવતા લેક્ચરમાં.